હાલો, જય શ્રી કૃષ્ણ. આવી ગયો પાછા રૂટીનમાં. દિવ્યાબેન જો 5 ને 5 થઈ ગઈ છે. મારી પાછળ વોચ દેખાતી હશે. અને ચાલો પૂજા પાઠ તો નથી કરવાના છે, પણ યોગા કરી લઈએ. તો કે યોગા પછી યોગા કરીને પછી મળીએ પાછા. ચાલો, જય શ્રી કૃષ્ણ. આજે વિંડી પણ એટલી જ, જો 5 વાગ્યાનો સ્નો પણ એટલો પડ્યો છે. તમને અવાજ આવતો હોય તો વિંડીનો. નીરાને લગભગ તો આજે સ્કૂલે નહીં મૂકવું, કારણ કે એને બહુ બીવે છે આ વિંડીમાં. સ્નો દેખાતો હોય તો તમને અંધારાનો. દિવસે તો દેખાડીશ જ, પણ આટલો બધો પડે છે, હજી પડે જ ચાલુ છે. આવો નજારો છે બહારનો. છોકરાઓની સ્કૂલ બંધ રહી છે, વેધર એટલું ખરાબ છે એના લીધે. અને મારી ગેલેરી અહીંયા સુધી ભરાઈ ગઈ છે. ઓ માય ગોશ. હા, પ્લેન્ટમાં પણ સ્નો થઈ ગયો. જો નિરાય પ્લેન્ટ વાવ્યા હતા, પણ અહીંયા સુધી આ હજી 4 વાગે અહીંયા સુધી નહોતા. 4 વાગ્યા પછી પડ્યો છે આ બધું. મેં 4-5 વાગ્યા શૂટિંગ કર્યું ને એમાં નહોતો. તો દેટ્સ કે આટલું બધું છે. તમે માણી શકો છો અને જોઈ શકો છો. જોઈ શકો છો ખાલી, માણી તો નથી શકતા. માણીએ છીએ તો અમે બેઠા બેઠા. પણ હા, જો આવી જાઓ. દૂધ ને રોટલી નીરાબેનનું ખાવા. સ્કૂલ તો નથી એટલે. જો આજનું વેધર. અરે દીકરા, ઈ તો મેં લીધું તો બંધ કરી દે. ચાલો, 5:45 જેવું થયું છે. બપોર પછી 5:30-5:45. વાતાવરણ બહુ ઠંડુ હતું તો વિચાર કર્યો ચાલો આજે છે ને થેપલા બનાવી નાખીએ. મસ્ત મજાના થેપલા ખાવા આવી જાઓ. જો જાદુ અને થેપલા હર્ષભાઈના તૈયાર થઈ ગયા. ટિફિનમાં બી પહેલાં દહીં વઘેર્યું હતું, પછી વિચાર કર્યો કે દહીં તો નહીં, એના કરતાં થેપલા જ બેસ્ટ રહેશે. એટલે થેપલા બનાવી નાખ્યા. મેથી, દૂધી બધું નાખીને. મારા જેવું કોણ છે? મારે છે ને એક ફ્રેન્ડે મને એવું કીધું, તું રોજ સૂઠ નાખીને ચા દૂધ પીવે તો રોજ સૂઠ ન પીવાય, કે કોકને પૂછીને પી જાય એમ. તો મેં સારું. તો મેં આજે સૂઠ બંધ કરીને તો મેં શું નાખ્યું ખબર? ચાનો મસાલો. પણ મને દૂધ શું કહેવાય, મને સાંજે દૂધ તો બહુ જ ભાવે, એટલે દૂધ પીવું હોય ને તો ચાનો મસાલો નાખી દીધો. મજા આવે. જો ચાલો, પતિદેવ નીકળે છો ટિફિન લઈને. જય શ્રી કૃષ્ણ કહી દો. અને જો પતિદેવને બધા કેટલો પ્રેમ આપે. કાલ તમે વિડીયો ચાલુ કર્યો ને શોર્ટ્સ, તે આમ 50,000 વ્યૂ આવી ગયા. અમારા વિડીયોમાં એટલા નથી આવતા. એવું નહીં કરતા ભાઈ, મહેનત હું કરું છું. પતિદેવ ખાલી જય શ્રી કૃષ્ણ કરીને વયા જાય. ચાલો, 2 સંતાન જેના ઘરમાં હોય ને એ કમેન્ટ કરજો કે પહેલા સંતાનને એની માતે ભણાવ્યું હોય અને બીજો સંતાન એનું પહેલું સંતાન મોટું એની ભણાવે. જો અમારે અત્યારે એમ જ થાય. ખબર નહીં, ઇન્ડિયાનું ઇંગ્લિશ આવડતું હતું. હર્ષે CBSE બોર્ડમાં જતો હતો, એને હું બધું કરાવતી હતી. અને આઈ મને કાંઈ નથી આવડતું, એટલે મારા હસબન્ડ હેરાન બેહારવું પડે. ઘડીક વડકાન વછડકાન થાય. આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એમાં શું છે, ઇન્ડિયામાં બીજા જે ઓલ્ડર સિબ્લિંગ્સ હોય ને, મોટી સંતાન, એ નાના સંતાનને હોમવર્ક કરી દેતા હશે માતાશ્રીના કહેવા ઉપર. પણ શું છે, મારી ટેકનિક જરા અલગ છે. હું ગમે કરી લઈશ, આને કરાવીશ, શીખવાડીશ, અને નહીં શું કહેવાય, ભેગું થાય તો મૂકી દેવું આપણે, પણ હું નહીં કરી દઉં. ના, એટલે અમારે થોડીક માથાકૂટ વાળું કામ છે ભાઈ. આ તો કરી નથી દેતા ને. આનું ખબર નહીં, આનું બહુ મેથડ અલગ હોય, નામ જાણે. અને મને જો કે મેં છોડી દીધું છે ને, હવે કંટાળો આવે છે મને કરાવવાનો. એક્ઝેક્ટલી, એટલે તારે ઇન્ટરફિયર કરવું જ ન જોઈએ. એમની તો ન કરવું જોઈએ તો સામે આલીને તો ક્યારે કરાવવાનું જ નથી નીરાને. ઈ તો નહીં જ કરાવવું. તો પછી એટલે મારે ઇન્ટરફિયર કરવું પડે. પણ તારે ઈ ક્વેશ્ચનમાં ઇન્ટરફિયર કરવું અને આવીને મને પૂછવું કે હર્ષાને કરાય તો. આમ જો તો નીરાનું જો કટિંગ જોતું, બાકી આવું કટિંગ એ કોઈ ના. એક્ઝેક્ટલી, ઈ જ એને સ્કૂલમાં કરાવે છે અને બીજું કઈ કરાવતા નથી. તો એ કરાવે છે. ડોક્ટરનું ભણાઈ ગયું છે. હવે ખાલી મોટી થાય તે હોસ્પિટલ જવાનું જ વીતું છે, બાકી તો જો અહીંયા આ રીતના સિસ્ટમ હોય કે આવી રીતના એ રીડિંગ કરાવે. પછી એને હાર્ડ જે વર્ડ પડ્યો હોય ને, જે શબ્દ, એનાથી એને હાઇલાઇટ કરવાનું છે. આયા શું સેમ ઇક્વેશન આયા કરવાનું છે, પણ ઓપોઝિટ. વોટ ઇઝ એડિશન ઇક્વેશન ધેટ મેચેસ ધ પ્રોબ્લેમ. બરોબર છે, બરોબર નથી. હા બરોબર છે. ઓકે, 70 ટૂંકમાં આન્સર આવવો જોઈએ અને એડિશન થવું જોઈએ. ઓકે, વાહ, જો તો કેવું આવડે છે. તું કેતો હોય પણ સબટ્રેક્શન વાળું કર. Subtraction. Yes. Okay. So આવડે? 17 minus 8 equals 9. બોલ.
સાચું છે ટૂંકમાં અને મેં શીખવાડ્યું અને ગોઠવતા શીખી ગઈ ઇક્વેશન એમ જ કામ કરે It can be 17 minus 9, or it can be 17 minus 8, and then equals 8 and 9. મીરા જો ઇંગ્લિશમાં 70 ટોટલ ડોગ્સ છે 8 બિગ ડોગ્સ છે તો અહીંયા શું આવશે કે એમાં શું છે? એમાં પૂછે છે કે સ્મોલ ડોગ્સ કેટલા છે તો કેટલા છે Oh yeah, 9. તને ખબર છે વાહ હે મને લાગ્યું નહોતું તને ખબર હશે there are 16 ભણવા cats જઈશું 7 are brown and rest તું ક્યાં જાસ હું જાશું વાસણ સાફ કરવા આવતા ઈ આમ જો And the 6:45 થઈ ગયા સાંજના બસ And rest are અમને white. બેન હેરાન કરમાં હેરાન ન કરતા તારે જ શીખવાડવું પડશે એમાં જરાય મને નહીં આવડે There તું are કહેતો કે 16 બેસી જા. cats. પણ શીખવાડવું તો તારે જ Seven પડશે or તું નાનો હતો a ત્યારે brown. મેથ્સ શીખવાડ્યું છે ને બધું નહીં તે કોણે શીખવાડ્યું ટ્યુશન વાળા મેમે. ચપ્પલ ભેગું થાય ટ્યુશન વાળા મેં ટ્યુશન વાળા મેમે તો તું બહુ મોટું ટ્યુશન એક મિનિટ હું નાનો હતો ને તે હાથે કરી લેતો તા This યાદ છે. is white. The rest શું છે? are white. જો 16 ટોટલ કેટ છે 7 બ્રાઉન છે અને રેસ્ટ વ્હાઇટ છે ઓકે હાઉ મેની કેટ્સ આર વ્હાઇટ 16 minus 7 કેટ Okay. 1 6 પછી લેખ માઇનસ 7 એટલા પેપર તો તારા હોમવર્ક નહીં નું આવશે આમ જો અને કેટલી ડાય છે કરે છે આ બધું છે ને મારે ટેબલ ખાલી દઈ રહે છે એ બધી વાત અલગ છે સાંભળતું હમ. તો નાનો ને તું 7મા ધોરણ ભણી રહ્યો ત્યાં સુધી મેં તને કોઈ હોમવર્ક કરતા નથી ઘરમાં એક્ઝેક્ટલી છતાં એક કમ્પ્લેન આવી કોઈ દિવસ નથી કરતો તે કરતો હું કામ ને ક- અને એક તું હજી મિનિટ નથી કરતો હા પણ મારું વર્ક કમ્પ્લીટ હોય ને પણ 1, 2, 3. એનું રીઝન હું મને એ થાય તું બપોરે 2 વાગે બેગ મૂક નહીં સવારમાં 7:30 સ્કૂલે જવા ટાઈમે લેતો હતો એક્ઝેક્ટલી અને હું તો કહું એની વચ્ચે અગર કોઈને લેવી પડતી હોય એટલે એક્ઝામની તૈયારી કરવી વાત અલગ છે ઈ તો હું કરતો એક્ઝામની તને કોઈ યાદ નથી હશે કરે ખોટું બોલવા તું તે મને સાતનું હજી- કીધું ને? હજી મને અહીંયા નથી ખબર પડતી તારી એક્ઝામ ક્યારે આવી જાય તને તૈયારી કરતા જ નથી જોયું નહીં લાસ્ટ મેં 8માં કરી હતી ને યાદ કરું ઇન્ડિયામાં તો સવારના 5 વાગે ઉઠતો ડેડી હારે ઉઠતો યાદ કર 8મું તે અહીંયા પૂરું કર્યું એમ 8માં કે પૂરું અહીંયા કર્યું ને પહેલા 3 સેમેસ્ટર ન્યા દીધા હતા અલા શું કહેવાય સાયકલ 7માં કરી હોય તો ભલે 8માં મસ્ત કરી હતી મને 7માં કોઈની ખબર જ નથી પડી. 7માં તો કરી ન હોય કેટલું હેલું હોય બધું આ એમને આ હરખું તો છે પણ ઊંધું કેમ કર્યું 16 minus 7 કરવાનું એને 9 plus 7 કરી નાખ્યું ઓ કરી એડિશન નથી ગોગા જેવી Oh, okay. હું ખાલી એ રહેવા દે બરોબર છે તું ખાલી એટલું લખી નાખ વ્હાઇટ કેટ્સ કેટલી છે 16 ટોટલ કેટ્સ છે હવે બરાબર આ અને બીજું શું છે એ ચલો 5 મિનિટ હો ગઈ Aya, कल मिलते हैं aya, now. अगले होमवर्क के साथ